हे जगदम्बा विवादे विषादे प्रभावे प्रवासे यदेशादले पर्वते शर्मदे अरण्ये शरण्ये सदा मां प्रपाहि गति संगतिस्त्वं त्वमेव दुर्गे स्मृताहरद्वीमते सुदन्तो स्वस्ते सुकामतिमतीव शुभं ददातु दारिद्र्य दुर्गभयहारिणिकान्तकरुणा सर्वोपकारकरणाय सदा नित्याम् स्तुतासुरे पूर्वो विष्णुसंशया तथा सुरेन्द्रेण दिनेषु देवितां करोतु सा नः शुभहेतुः शुभानि वदनानि विहन्तापदा। जगदम्बा आत्मशक्ति ने प्रार्थना करी। जगदम्बा पराशक्ति प्राण शक्ति ने मां भगवती ने प्रार्थना करी। सुंदर हरि गिरि नंदिनी दीक्षा आपी बीजा 10,000 जन्म्या इने पण नारदजी दीक्षा आपी ने कहेवाय के नारायण सरोवर में तरफ गया અને સમય વીતતા જ્યારે માં ભગવતીને જ્યારે પ્રાર્થના કરી હતી કે ભગવતી મારે ત્યાં દુઃખ દરિદ્ર દૂર કરો ત્યારે માં ભગવતીની કૃપાથી દર કલ્પની અંદર અલગ અલગ ભેદ બતાવ્યા છે દર કલ્પના અલગ અલગ કથાઓ છે कोई कल्पना એવું કર્યું કે દક્ષ મહારાજને ત્યાં 16 કન્યા જન્મી કોઈ કલ્પના એવું બતાવી કે દક્ષને ત્યાં 24 કન્યાઓ જન્મી અને એક કલ્પના એવું બતાવ્યું છે કે દક્ષ મહારાજને ત્યાં 60 કન્યાનો જન્મ થયો અને આ 60 કન્યા જે જન્મી એમાં 10 ધર્મને આપી 13 કશ્યપને આપી एक पितृ ने आपी एक अग्नि ने आपी अग्नि ने पत्नी નું નામ શું છે સ્વાહા એટલે યજ્ઞ થાય ઇદં વિષ્ણુર્વિજકરમે વેદાં નિદદે પદમ્મા સમૂઢમસ્યમા ગુરુરે સ્વાહા ઓમ ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ पूर्वारुकमि वन्दना मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा अग्नि नारायणના પત્નીનું નામ છે સ્વાહા પિતૃના પત્નીનું નામ છે સ્વદા ઇદમ જલમ તસ્મે સુધાન જો તર્પણ કરાવે દાદાને યાદ કરો અંજલિ ભરો અમુક પુત્રાન અશ્વદા નામ બોલો स्वरूपाय इदं जलं तस्मै सुधा नमः स्वधाए पितृना पत्नी છે એક પત્ની ભગવાન મહાદેવને સમર્પિત કરી અને જે 27 કન્યાઓ હતી એ ચંદ્રમાને સમર્પિત કરી ચંદ્રમાને 27 કન્યાઓ એ જે 27 નક્ષત્રો છે ને 27 કન્યાઓ अश्विनी भरणी चैव कृतिका रोहिणी तथा
અશ્વિની ભરણી કૃતિકા રોહિણી પુરુષિષા આદ્રા પૂર્ણશુ પુષ્ય આશ્લેષા મગા આ બધા જે 27 નક્ષત્રો છે એ 27 કન્યાઓ ચંદ્રમાને આપે સમય વીતતા વીતતા ચંદ્રમા રોહિણીમાં વધારે આસક્ત રહેતા એટલે બીજી કન્યાઓ જઈ અને દક્ષને કહ્યું કે પિતાશ્રી આ ચંદ્ર છે ને રોહિણી પ્રત્યે વધારે આસક્ત રહે છે અમારા જોડે રહેતા નથી દીકરીને સમજાવી કે બેટા એવું ન હોય બધા સાથે સરખો જ પ્રેમ સાથે જ રહે કારણ કે આ સતયુગમાં હતું દીકરી ગમે તેવું કે સાસરામાં આમ છે તેમ છે તો પિતા એમ કે બેટા થોડું સહન કરી લેવાનું કારણ કે એ કુળને જલ્દીથી તમે જાણી ન શકો થોડું તમે સહન કરો પહેલાનું અલગ સિસ્ટમ હતી એકબીજાના સામેના કુળને પિતા ગમે તેવી કહે તો પિતાએ શિખામણ આપી બેટા આમ કરવી આમ કરવી આમ કરવી માને કે માએ કે બેટા તારા સાસુ સસરાની સેવાની વગેરે કરી હવે શિખામણ અત્યારે વિદાય થઈ અને અડધે ન પહોંચ્યા ત્યાં તો ફોન આવ્યો કેટલો પહોંચી બેટા હા હું તો માંગતી જ નહીં તું એ તારી જેઠાણી છે ને બહુ આમ તેમ કુદાકુદ કરતી હતી આમ એને તું તો આમ દબાવીને રાખજે હજી તો હારે પહોંચીને ત્યાં તો શિખામણ એને સારી શિખામણ આપી બેટા બસ સાથે રહીએ ને જેઠની સેવા કરજે જેઠાણીની સેવા કરજે દેરાણીને સારી રીતે રાખજે નણંદબા ગમે તેવા હોય સારી રીતે રાખજે બધી નણંદ તો હતી ન હોય નણંદ એટલે સીઆઈ ઇન્સ્પેક્ટર આ હું મંદિરે જાય એટલે નણંદ બધું સાંભળે જોવે બહુ શું કરે ભાભી શું કરે મંદિરેથી આવે ત્યાં હું બધું બા આ બેટા શું કર્યું આજે બહુ બાઉલ આપણે ગાયનું ગીત આવ્યા હતા ને તમે યાત્રા કરવા ગયા ને એમાં તો દરરોજે શીરો પૂરી આવું પણ તો પેલા તો હવે નહીં હવેની નણંદ તો છે ભાભીને આનંદ અપાવે નણંદ એટલે જે આનંદ અપાવે એ નણંદ પેલાની તો નણંદો અસવારે નણંદ રૂપે સાંભળે અસવારે ઉભી નણંદ સાંભળે ગોયા મોટા કોરડારેલો આમ જે કીધું આમ હતું આમ આ રીતે કહેવાય ઓલેથી સહન ન થયું અને ઓલાએ તૈયાર કર્યો કાં તો તમે પીઓ ને કાં તો હું પી જાઉં પછી તો કહેવાય કે ઘટ હૃદય રે
આ પેલા આવી રહ્યો હતો, પણ અત્યારના યુગમાં નહીં હો. અત્યારની સાસુ હારી બધા સારા, કોઈ ખરાબ નહીં. તો પહેલા હતું દાદા હો દાદા હો દીકરી વાગડ માન દે સોરે તે વાગડની વઢિયારી સાસુ એ દોયલી રે દાદા હો દીકરી. સવારમાં પાણી ભરાવે, દહીંના ધરાવે. અત્યારે હવે તો કેવું હોય, સાસુમાં 5 વાગે ઉઠી જાય, બહુ 8:30 ઉઠે. એટલા શાંતિથી અમારે તો નહીં કે અમારે બધે પૂજા મારે કથા તો કરું જ છું. કથા સિવાય યજ્ઞ આગાની બધામાં જતા હોઈએ. સત્યનારાયણની કથાએ કરી, નવચંડી કરી, આ બધું કરીને ઘણી વાર પૂછી ક્યાં ગયા નથી. ભાભી બહુ નથી, હજી આરંભ નથી મારે. પાછા એ રીતે આટલું ખરાબ તો બહુ બોલે જ નહીં. છોકરો છે ને ક્યાં ભૂવા દે છે કે ના, 5 વર્ષનો એ છોકરો છે ને એટલું તોફાન રાત્રે 2 વાગે 1 વાગ્યા સુધી મારા આ ખાવું છે, મને આ રમકડા બીજા છોકરામાં મોડા સુધી જાગે. પછી હું જેમને ના ઉઠાડું, હું જેમને બેટા શાંતિ કરે 8:30 ઉઠે. તો જ્યાં હું કપડા બપડા ધોઈ નાખી, કચરો કાઢી શાંતિ તમતારે તું 8:30 ઉઠી ને તારે 4 ત્યારે છે. અત્યારે તો આવું એ ખૂબ સમજાયું, કીધું કે બેટા જે કઈ હોય એ તારે બહુ મનમાં ન લેવાય. બધા સાથે એ ચંદ્રમાં બધા સાથે બધાને પ્રેમ કરે. કૃતિકાદી લક્ષ્મી જે હતી એમને વિચાર કર્યો, હવે પિતાને પ્રત્યક્ષ બતાવવું પડશે. એક વખત ચંદ્રમા ને રોહિણી બગીચામાં બેઠેલા, ત્યારે આ દક્ષની કન્યાઓ પિતા પાસે જઈને પિતાને કહ્યું કે ચાલો મારી સાથે. દક્ષ આજે સાથે આવ્યા અને કહ્યું કે જો પિતાશ્રી, આ ચંદ્રમા રોહિણી સાથે છે. એ જ વખતે દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો, તું ક્ષીણ થઈ જા, રોગ થાય. એટલો શ્રાપ હવે આપી દીધો, પણ પછી તો પસ્તાવો થાય. ચંદ્રમા ક્ષીણ થવા લાગે, શું કરવું? ઋષિઓની પાસે ગયા. ઋષિએ કહ્યું કે એક કામ કરો, રોગમાંથી મુક્ત થવું હોય, ભયમાંથી મુક્ત થવું હોય, આ બધામાંથી મુક્ત કરવા વાળા જો દેવ હોય તો એક જ ભગવાન મહાદેવ છે. તો મારે શું કરવું? ચંદ્રમાને કહ્યું કે એક કામ કરો, તમે પ્રભાત ક્ષેત્રમાં જાઓ. સોમનાથનું નામ છે પાટણ. અમે અમારા સ્ટેટસમાં ચડાવી મૂક્યું. 2-3 યજમાનો કે મારે તમારા પાટણમાં કથા છે. પાટણ નહીં, પ્રભા સોમનાથ. ક્યાં ચંદ્રમાં આવ્યા અને આવી શું કરવું જોઈએ? બૃહસ્પતિ કહ્યું કે તમારે 1 કરોડ મહાદેવજીના જપ કરો, મહાદેવનું આરાધન કરો, અને શિવના સાનિધ્યમાં જઈ અને શિવનું આરાધન કરો, તમે દરેક કાર્ય તમારું સિદ્ધ થાય. શાસ્ત્રમાં તો કહ્યું છે, હવે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ યજ્ઞ હોય, કોઈ પણ જન્માક્ષરની વિધિ હોય, કઈ પણ હોય, એ તમે જે ઘરે જપ કરો એ જ જપ તમે ગૌશાળામાં કરો તો તમને એનું 10 ગણું પુણ્ય વધારે મળે. એ જ તમે જપ નારાયણના મંદિરે કરો
તમને 100 ગણું પુણ્ય મળે. અને એ જ જપ તમે નદીના કિનારે, સમુદ્રના કિનારે, સરોવરના કિનારે જઈ તમે તપ કરો ત્યારે તમને સહસ્ત્ર ગણું ફળ મળે. એનાથી વિશેષ થાય તમે એ જ પુણ્ય, એ જ તમે જપ, એ જ તમે તપ શિવના સાનિધ્યમાં કરો. અનેક શિવ સન્નિધો શિવના સાનિધ્યમાં કરો ત્યારે અનેક ગણું પુણ્ય મળે. બૃહસ્પતિ ઋષિએ કહ્યું કે ચંદ્રમા તમે શિવનું આરાધન કરો. બૃહસ્પતિએ પાર્થેશ્વર શિવ બનાવ્યા, રેતીમાંથી શિવ બનાવ્યા, શિવલિંગ બનાવ્યા. ભગવાન મહાદેવની પૂજા કરી. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવતો તૈકવે નમઃ બાહ્યં પુનદે નમઃ નમઃ સંભવાય ચ મનુભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય. મહાદેવનું સાનિધ્ય, મહાદેવની પૂજા 16 ઉપચારથી પૂજા કરી ભગવાન મહાદેવના જપ કર્યા અને અનેક જપ કરવાથી ભગવાન મહાદેવજી સ્વયં પ્રગટ થયા. બોલો સોમનાથ મહાદેવ કી જય. ચંદ્રનું બીજું નામ છે સોમ. સોમે તપ કર્યું એટલે સોમનાથ. અને ભગવાન મહાદેવ નું આરાધન કર્યું. પછી મહાદેવ કહ્યું કે જે રોગ જે થયો છે પણ તમે 15 દિવસ તમે ક્ષીણ કરશો. 15 દિવસ તમે ભરતા જશો. 51 થી લઈ 19 સુધી તમે તેજસ્વીતા તમારામાં 16 કલાઓ બનશે. એક આ વરણ શાસ્ત્ર એવું કહે છે ગમે તેવો તમને રોગ થયો હોય, કેન્સર આદિ રોગ થયા હોય, ગમે તેવો રોગ હોય, તમે ગુરુ આરાધન કરો એ રોગોમાંથી તમે મુક્ત બનો. અને એના માટે તમારે જપ જ્યારે કરવાનો હોય, અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે તમારે એ નક્ષત્ર, યોગ, કરંટ આ બધું બરાબર જોવું પડે. તમારી રાશિ બરાબર જોવું પડે. એ તમે મુહૂર્ત જોઈ અને તમે કર્મ કરો. અને એકાગ્ર સાથે મન એકાગ્ર કરીને જ્યારે તમે તપ કરો ને તો એ તમને કર્મનું તમને ચોક્કસ એ તમને ફળ મળે. અદઢમ ચ હતપ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ. આપણા બધાની ભક્તિ કેવી થઈ ગઈ ખબર? ભગવાન કામ ન કરે તો ભગવાન ને બદલી નાખીએ. 11 સોમવાર મહાદેવ ભૂદેવે કીધા કે 11 સોમવાર કરવાના છે. 7 સોમવાર થાય ને કામ ન થાય, કોઈ પાડોશી આવે કે અરે તારું કામ ના થયું ને એક કામ કર, શનિવાર પર તારું કાર્ય સિદ્ધ થશે. ને શનિવાર 5 ના થાય તો કોઈ અરે એના કરતા એક કામ કર, ગુરુવાર પર સાંઈ બાબાના તારું કામ થઈ ગયું. એકે દેવ પોતે શ્રદ્ધા ન રહે. કલિયુગનો માનવી એવો છે એનું કાર્ય ન થાય તો ભગવાન ને પણ બદલી નાખે. આપણે સીઝન પ્રમાણે ભક્તો આ શબ્દ આવે એટલે જય દશામાં, જય દશામાં. અમુક તો ખુલ્લા વાર નથી જોયા, જેમ મેં કોઈ જોયા હોય વાર જય દશામાં. મૂર્તિ પધરાવે જો કે સરકારનો નિયમ આવી છે. મૂર્તિ પધરાવે છે ને બીજાના દશામાં ઉપર પગ મૂકી પોતાની મૂર્તિ પધરાવે. બીજાની મૂર્તિ દશામાં ને પોતાની મૂર્તિ જાય એટલે પાછો એક મહિનો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઘરવાળો ચાપ પર રખડતો હોય અને ટબુડી ભરીને મહાદેવને ઓમ નમઃ શિવાય. આપણી ભક્તિ આવી. વરસાલી વ્રત આવે
કેટલા કરે વરસાદ ઘરો ઘર વરસાદ નહીં પેલા વળીને દોરા વિશે હવે આ અષાઢ ટુકડામાં એક મહિના દોરા બધા વીટી નાખે આખા વળીને વીટી નાખે એકતા થોડો ઘરવાળો બટન વગરનો ભરતો હોય એ બટન નો રાખી આપણી ભક્તિ આવી એવો બટન વગર રખડે ને તો વળીને દોરા વીટ વીટ કરે એ ભક્તિ શું કામનું ઘરના ધણીને ધમકાવી નાખી પછી શીરો બનાવી રોજ ખાતી આવી ભક્તિ છે પણ એ ભક્તિ આપણે સત્સંગમાં જેમ ચંદ્ર એકાગ્ર હતી ભગવાનનું આરાધન કર્યું ભગવાન પ્રસન્ન બન્યા અને ચંદ્ર શુભ કાર્ય અને ભગવાન મહાદેવની સ્થાપના થઈ આવતીકાલે ભગવાનની કથાનો વિસ્તાર ભગવાનનું મહાત્મા ભગવાન કહે કે મહાદેવ પ્રગટ થાય બ્રહ્માનો મોહ કેવો હતો નારદજીનો મોહ કેવો હતો આ બધા મોહ આપણે દૂર કરવા માટે આવતીકાલે બરાબર કથા આપણી 8 વાગે બધા આવી જશો 8 વાગે 5 જણા બોલે આવશો ને હા કેટલા વાગે કથા 8 વાગે હા તો આજની કથાને વિરામ આપતા પહેલા જય ભીમ ભગવાન મહાદેવનું સ્મરણ કરીએ